अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એક એવું ક્લિયરન્સ થાય છે કે દાદાને એ રીતે થતું હશે કે આ વિજ્ઞાન સમજી શકે એવા વ્યક્તિઓ નથી મળ્યા કે પછી આ વિજ્ઞાનને વિજ્ઞાનની રીતે નહીં લઈને બેફામપણે એનો યુઝ કરશે, એવું કોઈ બેફામપણે એ આશય કરીને એમણે કદાચ આ રીતે રજૂઆત ના કરી હોય એવું કહી શકે? એવું છે કે જ્ઞાનીઓનું કામ જ્ઞાન આપવાનું છે, અજ્ઞાનનું કામ અજ્ઞાન આપવાનું છે. બેફામ થાય કે ના થાય. અજ્ઞાનીઓ અજ્ઞાન આપે તો બેફામ નથી થતા, બોલતા નથી. કોઈ વ્યક્તિ એમ કે સ્ટેટ આમ સત્તાધારી માણસ ઉડાડ લો લાખ માણસોને તો બેફામ નથી, તે બરાબર છે. કૃષ્ણ ભગવાને કીધું હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, તો બેફામ નહીં એ સારું વાક્ય કહેવાય. બધા હશે. હવે બેફામ એટલે શું? જ્ઞાન આપે, અજ્ઞાની અજ્ઞાન આપે, જેને જે લેવું એ લે. આ દુનિયા કી કમ્પલસરી છે? સમજાય છે કે નહીં? કોઈને આવું લેવું તો કોઈ શું કરે? કોઈ શું કરે એમ કહું છું. કોઈનું પણ જ્ઞાન એમાં એ થોડા જવાબદાર છે. સમજાય છે કે નહીં? જ્ઞાનીનું કામ તો આપી ચાલ્યા જવાનું. કોઈ દુરુપયોગ કરે એમાં એ શું કરે? બાપા તો મૂકીને ગયા મિલકત 10 કરોડની, અને છોકરો નીકળ્યો બેકાર ભણ્યા વગરનો, અને પછી 10 કરોડ વાપરવા માંડ્યો અવળી લાઈને ચડીને, તો બાપાનો વાંક ને? જો હવે હશે, હવે નહીં બોલે. હવે કે બેફામ થઈ ગયો છોકરો બાપાને કારણે, એવું કહેવાય? પછી કોઈને શું લેવું છે શું નહીં એનો પ્રશ્ન છે. જ્ઞાની શું કરે? જ્ઞાનીનું કામ જ્ઞાન આપવાનું છે, અજ્ઞાનીનું કામ અજ્ઞાન આપવાનું છે, વિજ્ઞાનીનું કામ વિજ્ઞાન આપવાનું. જે કરવું અમે નથી બોલતા. બેફામ તો તો થાવ, તમારી મરજી, તમારી જોખમદારી, તમારી જવાબદારી. ના, મેં તો કહીએ છે કે આ વિજ્ઞાન કુદરતનું છે, અમારું છે જ નહીં. અમારી કોઈ જવાબદારી નથી વિજ્ઞાન માટે. અમારી જવાબદારી વિજ્ઞાન સમજાવવા પૂરતી છે. વિજ્ઞાનના અમે માલિક નથી. દુરુપયોગ કરો તો તમારો, ને સદુપયોગ કરો તો અને એપ્લિકેશન વખત એક વસ્તુ માર્ક કરી છે કે વિજ્ઞાન જાતે જ બેફામ નથી થવા દેતું. એ સમજો તો ના થવા દે ને. કેવી રીતે થવા દે? ખ્યાલ આવે? એટલે વિજ્ઞાનને તમે ટુકડેથી ઉપયોગ કરવા માંગો તો થાવ બેફામ. આખું વિજ્ઞાન સમજો તો બેફામ ના થવાય. તમે કોઈ એક વાક્યને ઉપાડી લો તો શું થાય પછી? ખ્યાલ આવે? મેં આજે કઈ ચોરી કરી હોય કે કરપ્શન કર્યું હોય ગવર્મેન્ટના જોબની અંદર, બરાબર છે, અને પછી હું પકડાઈ ગયો. શું થઈ ગયું? કે 1 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયો, બરાબર છે, અને મને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો. હવે ઘરવાળાએ કીધું ભાઈ આવું કેમ કરો છો? આવું ના કરવું જોઈએ ને તમારે, આપણે કડકસરથી જીવન. તો કે છે ના, મેં એવું નક્કી કર્યું કે 5 વર્ષથી આપણું જીવન ચાલતું હતું આ પગારમાં, તો વર્ષમાં આપણે 80-90 હજાર કે લાખ રૂપિયાની તૂટ આવતી હતી. એટલે મને એમ થયું કે દાદા ભગવાને કીધું છે કે લિમિટમાં પણ જરૂરિયાત જેટલી પણ અનીતિ કરવી. જો હવે હશે, ના સમજાય? બોલો ને, હવે શું કરવાનું? ક્યારે કોઈને કરવું હોય તો આપણે શું થાય? હવે કોઈ બાંધી શકે? બુદ્ધિપૂર્વક ની ચાલાકી કરવી હોય તો કોઈ શું કરે? આ જ્ઞાન બુદ્ધિ, ચાલાકી અને હોશિયારીથી કામ નથી કરતું. જ્ઞાન કુદરતના કાનૂનથી કામ કરશે, અને બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કશું જ કામ નહીં લાગે. રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયા, જ્ઞાની હતા. કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા ફેલ ગયા, જ્ઞાની હતા. અને મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા, તીર્થંકર હતા. ક્યાં બુદ્ધિ કામ લાગી? બોલતા નથી. લાગી? કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું. કોઈ એમ કે હું ચાલાકી કરવા જઉં છું તો ચાલવાનું. તમે કર્મના બીજ નાખી શકો, ઉદયમાં તો નહીં ચાલે. બીજ નાખી શકો તમે ચાલાકી, સવડા અવડા જે નાખવા, કારણ કે બીજ છે, બહાર દેખાતું નથી. પણ જયારે રિઝલ્ટ આવશે ને પછી તમારું ચાલશે.
પછી કે હું તો મેં કશું કર્યું નથી તોય મારે આવું થઈ ગયા છે. થાય કે ના થાય? થાય. ત્યારે કુદરત કે છે ભાઈ તે આજે કશું કર્યું નથી એવું તને લાગે છે, પણ તને હું જે ફળ આપું છું એ તો ગયા અવતારના કર્મનું છે. બોલતા નથી. હવે ટેલી કરો. હવે Yes. થાય? અત્યારે થાય? ટેલી અત્યારે કરવા જાય છે અને ભૂલ ક્યારે કરી છે? કેમનો મેળ પડે? ત્યારે કુદરતનો કાનૂન સમજો. કુદરતનો કાનૂન આખી લાઈફમાં કામ લાગશે. ગુને હંમેશા કુદરતનો કાનૂન એવો છે કે નિર્દોષને સજા ના હોય અને જેને સજા થાય એ નિર્દોષ હોય જ નહીં. એમાં આજનો ગુનો ટેલી કરવાનો નહીં. એક માણસ ભિખારીના ઘેર જન્મે છે આજના ગુનાથી, ત્યાં કેમ ટેલી કરતા નથી? બોલતા નથી. ત્યાં ટેલી કરો ને કે ભાઈ જન્મતા નથી શું કામ ઝૂંપડી આપી મને? ત્યાં કોઈ પ્રશ્ન કરે છે? તો આ ગયા હતાના કર્મનું ફળ છે કે આજના કર્મનું ફળ છે? તો આજે ટેલી કરવા જઈએ તો લોકો આજે ટેલી કરવા જાય છે. થાય? આવું ઊંધું છે. ઘણા મને કહે છે સ્વામીજી કુદરત તો જુઓ, આ સુનામીમાં કેટલા મરી ગયા, આ કોવિડમાં કેટલા મરી ગયા, અત્યારે વોર ચાલે છે 3-4 કન્ટ્રીઓમાં, એમાં કેટલાય લોકો મરવાના. આવી કુદરત ક્રૂર કેમ છે? મેં કહ્યું કુદરત ક્રૂર હોતી જ નથી. તમને ક્રૂર દેખાય છે તમારી દ્રષ્ટિથી. કુદરત તો ન્યાય કરે છે. શું કરે છે? ન્યાય કરે છે. દરેકને પોતપોતાના કર્મની સજા કરે છે. પણ તમે આજના કર્મ જુઓ છો, આજના કર્મનું ફળ મળે છે. અત્યારે વોરમાં મરી ગયા બધા, આજના કર્મથી મરી ગયા. કોવિડમાં મરી ગયા, આજના કર્મથી મરી ગયા. જે લોકોએ ગુનાહ કર્યા છે જાણે અજાણે પાસ્ટ બર્થમાં, ગુનાહ એટલે બીજ, ગુનાહ એટલે ક્રિયાને નથી કરતો, બીજ નાખ્યા. કુદરત એને ફળ આપશે જ. એટલે કવિરાજે પદમાં લખ્યું છે અંધારામાં કરેલા ગુના અજવાળામાં ભોગવવા પડશે. ના સમજાય? અંધારું એટલે અંદર, અજવાળું એટલે દુનિયા જોશે કે આ જેલમાં ગયો. બોલતા નથી. કર્યું અંધારામાં ગુનો અને ભોગવવાનું. આ વિજ્ઞાનને સરળ કઈ બાબત રહેવા નથી દેતી? સરળ સરળ બાબત આ વિજ્ઞાનમાં સરળતા આપણને કેમ નથી રહેવા દેતી? કારણ કે હજુ જગત અને લાઈફ પ્રત્યેનો જે મોહ છે એ મોહને કારણે આપણને સરળ રહેવા દેતું નથી. મોહ છે. હજુ મને જીવનમાંથી કશું એચીવ કરવું છે. કુદરત કે છે આ શરીરની રાખ પણ તને એચીવ નહીં થાય તું ગમે એટલું માનતો હોય. બોલતા નથી. હા કે ના તો બોલો. હજુ એમાંથી એચીવ કરવું છે. ના સમજાય? કશું એચીવ કરવાનું છે, લાઈફ એચીવમાં છે પણ તોય હજુ એચીવ કરવું છે કોઈ પણ એંગલથી. એટલે આ વિજ્ઞાન પછી સમજાવવામાં જરા ગડબડ થઈ જાય છે. આ દુનિયામાં કશું એચીવ કરવાનું નથી. આ દુનિયાનું છે તેરા તુજકો અર્પણ. હું તો શુદ્ધાત્મા છું એમ કરવાનું છે કે લેવું છે તો પસાવતા બીજું. બરાબર કે નહીં? પારકાની વસ્તુ જોઈતી હોય તો માર ખાવો પડે. બોલતા નથી. છે કુદરતનું, તમારે જોઈતું હોય તો માર ખાવો પડે. તમારું આત્માના અનુભવ માટે માર ખાવાનો પણ તમારે દુનિયાની વસ્તુ પ્રાપ્ત કરવી છે તે કુદરતની છે, તમારે જોઈતી હોય તો પછી માર ખાવો પડે. સમજાયું કે નહીં? તો પછી કુદરતની વસ્તુ તો પછી એમને થોડી મળે. સમજાય છે કે? એટલે બહુ સમજવા જેવું છે. આખી લાઈફ, આખું જીવન જબરજસ્ત છે. અને આ વિજ્ઞાન તમને એટલા બધા હળવા રાખે છે જો જેટલું સમજાય. બોજો જ નહીં કોઈ. અત્યારે લોકોના જીવન તો જેની પાસે આ વિજ્ઞાન નથી એના લાઈફ તો જુઓ. છતે પૈસે ખાધે પીધે ઊંઘ નથી આવતી અને ગોળીઓ લેવી પડે છે. પેપરમિન્ટની નહીં, ઊંઘની. એર કન્ડિશન માં ઊંઘ ના આવે. બોલતા નથી. આની પાસે કેટલા આવતા હશે? નથી આવતા. અત્યારે એની પાસે મારી દ્રષ્ટિએ 50% પેશન્ટની કોમન ક્વેશ્ચન હશે ઊંઘ. બીજા બધા પ્રોબ્લેમ હશે પ્લસ ઊંઘ નથી આવતી. આ તો હોય જ. કારણ કે અંદર એટલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એને લાઈફ જીવી અત્યારે આખરી પડી ગઈ છે. શું પડી ગઈ છે?
ખાધે પીધે નહીં, ખાવાનું પીવાનું કપડા લત્તા પૈસા બધું જ છે, પણ જે સિચ્યુએશન છે એને બેર થતી સહન થતી નથી. ખ્યાલ? ખાવા પીવાનું ઘર બંગલા મોટર ગાડી બધું જ છે, પણ સાસુએ કીધું જ કેમ બસ મને. હવે આનો ઉપાય શું હોય? આજકાલની બહુ મને કઈ જાય કે હવે શું કરીએ, હવે એનો કોઈ ઉપાય હોય? એકવાર નીકળી ગયું પછી શું કરવાનું? એમ કોઈ સોલ્યુશન હોય? બસ આવું અંદર ચાલે તમારે 4-4, 6-6 મહિના સુધી. એટલે આ તો નાનો પ્રસંગ કહું છું. એમ વેપારીઓનો હોય, પૈસાનો હોય. જે માણસને મેં 25 વર્ષ સુધી માલ આપ્યો સાહેબ ઉધાર, આજે સાહેબ 5 વર્ષથી પૈસા નથી આપતો. ઊંઘ ના આવે સાહેબ, ભલે ખાઈ પીને જલસા કરતો ઊંઘ ના આવે, કારણ કે અણસમજણ છે. આ દુનિયા હિસાબ છે, પ્રાપ્તિ નથી. The life is only payment. શું છે? ઘણા કે છે પણ અમે પૈસા કમાઈએ છીએ ને, મેં કોઈ ચૂકવવા માટે કમાવું છું. વાઇફ ને પૂછો એન્ડમાં શું રહેશે? પેમેન્ટ થઈ ગયું બધું. ઘણી વખત તો લોન બાકી હોય. પેમેન્ટ માટે છે, એચિવમેન્ટ માટે થોડું છે. જે તમે ભોગવો છો એનું પેમેન્ટ નહીં કરવું પડે. એટલે ઇન્કમ ખર્ચા માટે છે કે તમારા માટે નથી. સમજાય છે? એટલે આ જીવન કે કશું પ્રાપ્તિ માટે નથી, હિસાબ પૂરા કરવાનો. જેના આધારે દુનિયાની બધી સાયકલ ચાલે. આજે આપણે ઇલેક્ટ્રિશિયન બોલાવીને 200 રૂપિયા આપે તો એનું ઘર ચાલે કે ના ચાલે? એ પ્લમ્બર ને પણ રિપેરિંગ કરે 300 રૂપિયા પછી ઘર ચાલે કે ના? બધાને સાયકલ ચાલે છે. એમાં આપણે પણ એક નાનો હિસ્સો આપીએ છીએ. બધું તો આપી દેવાનું નથી. ગવર્મેન્ટ ને કોર્પોરેશન નો ટેક્સ આપીએ તો આ રોડ ને બધું બને. દરેક વ્યક્તિ પોતાના હિસ્સાથી તો કામ કરે, કામ કેવી રીતે કરે છે ને? હિસ્સો તમે એને આપો છો, તમારા માટે જ ખર્ચે છે. ચાલે ગયો? આપણે કે ડોક્ટરે બોલી આપણને ટેસ્ટ કર્યો એટલે 500 કેમ આપી દેવાનું? એટલે આપણને 25 લાખ ખર્ચ્યા છે ભણવામાં. બોલતા તો 500 ચાલે? એ કે આમને લેવાનું નથી તો આટલા 25 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનું શું? એમાં તો કશું લેવાનું નતું એ વખતે. પછી મોકો આવે ત્યારે જ લે ને. આવું છે. એટલે દરેકના પોતપોતાના એક સંજોગો છે. ને અત્યારે કેટલાક એવા ડોક્ટરો મેં જોયા કે પછી બહુ કમાય, નામાંકિત થઈ જાય, હોસ્પિટલો કાઢે, કરોડો રૂપિયા કમાય અને પછી સટ્ટામાં બરબાદ થઈ જાય. કારણ કે આસાનીથી પૈસા આવે. પહેલા હું ડોક્ટર હતો ને ઓપરેશન કરતો હતો. હવે અત્યારે મેં 10 ડોક્ટર રાખ્યા અને ઓપરેશન કરાવું છું. પૈસા તો મારા બચે ને ઓવરઓલ તો. ખ્યાલ આવે કે નહીં? ને પાછો હું માલિક હોસ્પિટલનો. હવે પૈસા ઢગલે બંધ આવે, કરવાનું શું? મેનેજમેન્ટ માટે મેનેજર રાખ્યો હોય, પછી આવડે માર્ગે જાય. આ બધી કમાણી જ બધી એવી. આવક એવી અને દુઃખના પૈસા. શેના પૈસા? ડોક્ટર તો દુઃખના પૈસા, વકીલ તો દુઃખના પૈસા, પોલીસ તો દુઃખના પૈસા. કોઈને મારી ઠોકી લેવાનું, લાવી બી કે 1000 રૂપિયા દંડ, તો કોઈને ગમે? આ ડોક્ટર ઇન્જેક્શન મારી કે લાવો પૈસા કે 1000 રૂપિયા, ગમે? દુઃખના પૈસા. આ વકીલો બીજા લડતા હોય એના પૈસા, દુઃખના પૈસા. તો બરકત ક્યાંથી આવે? એટલે પહેલા જમાનામાં અને સર્વિસીસ કહેવાતું હતું. શું કહેવાતું હતું? સર્વિસીસ એ ફ્રી ઓફ કોસ્ટ હતી. કેવી હતી? અને માટે ડોક્ટર ને લોયર ને બધાને ભગવાન માનતા હતા. એટલે ફી એટલે ઓફિશિયલ ફી ના હોય, પણ જે આપવું એ ખુશ થઈને આપે. અને પેલા જમાનામાં પૈસા નતા તો અનાજ આપે, વસ્તુ જે કઈ હોય આપી દે ડોક્ટરને. ડોક્ટર હોય, વકીલ હોય, વોટેવર જે હોય, એટલે સેવા પેટે આપી દે. બધાનું ઘર ચાલતા હતા. શું હતા? હવે સર્વિસીસ માંથી પ્રોફેશનલ થઈ ગયું. શું થઈ ગયું? આખું ચેન્જ થઈ ગયું ટાઇટલ. ખ્યાલ આવી ગયો? એટલે પછી પેશન્ટ બી કહી દે મેં 5 લાખ રૂપિયા આપ્યા છે કે ઠેકાણું તો થયું નહીં, કારણ કે આ સર્વિસીસ નથી. હવે now I have to pay you, now you are responsible. સમજાય છે? આવું થઈ ગયું. તારે તો પછી ક્લેમ થવા માંડ્યા. નહીં તો કોઈ ક્લેમ કરે ડોક્ટર ઉપર? આવું છે સાહેબ. આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ, આખો એપ્રોચ બદલાઈ ગયો બંને પક્ષે. ખ્યાલ આવ્યો? પેલા લોકો ડોક્ટરને ભગવાન માનતા હતા ને જયારે જાય તો સલામ કરે કે આ ડોક્ટરને કારણે હું બચ્યો મુશ્કેલીમાંથી, રોગમાંથી કે જન્મ મરણમાંથી. તે પૈસાનું મહત્વ નથી. ત્યારે પૈસાનું મહત્વ.
આપણે તો તમે ક્યાં જવાનું થાય તો કે એપોલો હોસ્પિટલમાં. કેટલા ટાઈમ તો કે 3 મહિના પછી. કેટલા આપે તો કે 30 લાખ આપે ત્યારે ઉભો થયો. એમને કે ડોક્ટરે કર્યો બોલતા નથી ના સમજાય. 30 લાખ ખર્ચે ત્યારે ઉભો થયો એટલે પૈસા જઈ ગયા અત્યારે. પેલા ડોક્ટર નું મહત્વ તો હવે શાનું છે? બધું કાળ કર્મે છે બધું. જેટલું જેટલું આ બધું કોમર્શિયલ થવા માંડ્યું ને એટલું બધું કલ્ચર બધું શું થવા માંડ્યું? વળતા પાણી છે. આ કળિયુગ ઉતરતો કળિયુગ છે. કેવો છે? ચડતો નથી. એટલે ધીમે ધીમે કળિયુગ વધારે ખરાબ ઉતરતો કાળ છે. પછી છઠ્ઠો વાળો એના કરતા વધારે ખરાબ છે. આ તો તમને ખાલી સમજાવું છું. બાકી કઈ કુદરતનો કાનૂન અથવા તો કુદરતને આપણે બદલી શકીએ છીએ એ પ્રશ્ન નથી. માણસને સુધારવા એ માનવીનું કામ જ નથી અને બગાડવા એ પણ માનવીનું કામ નથી. દરેક પોતપોતાના કર્મથી જીવે છે, સારા અને ખરાબ કાર્યો માટે. હા, જ્ઞાની તરીકે તમે એને દ્રષ્ટિ કે સમજણ આપી શકો જેથી એ ભાવ બદલી શકે, એને આધારે ભાવ બદલી શકે. પણ વર્તમાન જીવન બદલાય નહીં. કોઈ રામથી ના બદલાય, કૃષ્ણ ના બદલાય, મહાવીરથી ના બદલાય. વર્તમાન જીવન ના બદલાય. હા બોલો. તમે પોતે સવારથી સાંજ સુધી દરેક અવસ્થામાં કેવી રીતે જાગૃતિ રાખો? ઉઠતાથી સાંજ સુધી અમારે તો શીખવાનું મળે. અમારું તો સેટ થઈ ગયું હોય. અમારું પ્રેક્ટિસ થી સહજ થઈ ગયું હોય અને સેટ થઈ ગયું હોય. આ રીતે પણ બધું આ રીતે ઉઠી તારે કેમ ને ખબર છે કે આ પ્રકૃતિ ઉઠે છે, હું શુદ્ધાત્મા છું. બધી ક્રિયામાં પ્રકૃતિ કરે છે, દેખાય એમને. અમારે બોલવું ના અભ્યાસ થઈ ગયો. અમને અભ્યાસ સહજ થઈ ગયો હોય. જેમ પહેલા હું કરતો તો હું બોલું છું, હું વિચારું છું, હું ક્રિયા કરું છું, એ જે હતું એ હવે પ્રકૃતિ કરે છે. અને પ્રકૃતિ કરે છે કુદરતી રચના છે. એટલે પ્રકૃતિ કરે છે એ બરાબર છે અને કુદરતી રચના તે બરાબર છે. એટલે લોડ ના રહે. શું ના રહે? લોડ. આ મેં કર્યું એનો જો બોજો હોય એ પ્રેક્ટિસ છે. એટલે હું શુદ્ધાત્મા છું. આ ઉઠ્યું તે પ્રકૃતિ બધું સવારે ઉઠીએ ત્યારે જાણો કે પ્રકૃતિ ઉઠે છે અને હું શુદ્ધાત્મા છું. તે સિવાય બધી ક્રિયા પ્રકૃતિ કરે છે, હું શુદ્ધાત્મા છું. રાત્રે ઊંઘી જાય ત્યારે પ્રકૃતિ ઊંઘે છે, હું શુદ્ધાત્મા છું. આ પ્રક્રિયા ની જાગૃતિ સતત રહેવી જોઈએ. આમાં કઈ ક્રિયાની જરૂર, ક્રિયા જે હોય તે દ્રષ્ટિમાં તમારી દ્રષ્ટિ. હા, જાગૃતિ કેવી દ્રષ્ટિ આપણા આ આપણું આખું આધ્યાત્મ વિજ્ઞાન આર્ટ ઓફ વિઝન છે. આર્ટ ઓફ થોટ સ્પીચ એક્શન નથી. આર્ટ ઓફ વિઝન. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એના ઉપર વિઝન છે. તમારા મન વચન કાયા કેવા હોવા જોઈએ એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. એ આખો જેના આધારે આ જગતની અંદર સામાજિક અને ધાર્મિક ધર્મો ચાલે છે. સાંભળજો, જેના આધારે આ જગતમાં સામાજિક અને ધાર્મિક ધર્મો ચાલે છે એને આધ્યાત્મ સાથે એ આધારને લેવા દેવાના છે. અહીંયા નો સોશિયલ ટોક, નો રિલીજીયસ ટોક. એ આધાર જ નથી અહીંયા આગળ. ને પેલા લોકોનો આધાર જ આ છે કે સામાજિક જીવન જીવો, એકબીજાને હેલ્પ કરો, ધાર્મિક જીવન જીવો, પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એ બધા સબ્જેક્ટ અહીંયા આગળ દુનિયાના ધર્મો જેનાથી ચાલે છે અને દુનિયાની સોશિયલ લાઈફ જે બેઝ ઉપર ચાલે છે એ બેઝ અહીંયા નથી.